રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ મથક પર હુમલો કરનાર અસામાજિક તત્વની શાન પોલીસે ઠેકાણે પાડી છે। 16 જાન્યુઆરીએ રાત્રિના સમયે બે બાઇક પર આવેલા બુકાનીધારી શખ્સોએ પોલીસ સ્ટેશનના ગેટ પાસે સોડાની બોટલ ઘા કરી નાસી છૂટ્યા હતા। આ ઘટનાની ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની વિવિધ ટીમોએ સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓને દબોચી લીધા છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં અજય ઉર્ફે સદામ મહેતા, વિશાલ ગોહિલ, જેનિસ મહાજન, જય ખાંભરા અને કરણ પરમારનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ગઈ તારીખ 16/1/2024 રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગેટની બહાર અજાણ્યા 5 જેટલા ઈસમોએ સોડાની બોટલો ફેંકેલી। ત્યારબાદ ઉપરોક્ત બનાવ બાબતે સ્થાનિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એસીપી તેમજ પીઆઈ અને ડી સ્ટાફના માણસોએ સીસીટીવીને અલગ કેમેરા ચેક કરતા 5 ઈસમો જેના નામ છે અજય ઉર્ફે સદામ બિપિન મહેતા, વિશાલ રાજુભાઈ ગોહિલ, જેનિસ મહાજનભાઈ હર્ષદભાઈ, જય પ્રતાપ ખાંભરા અને કરણ રાજુભાઈ પરમાર, આ 5 ઈસમોએ આ બનાવ આ કૃત્ય કરેલા હોવાનું જણાઈ આવેલ છે અને એમને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે તેમની અટક કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ પીઆઈ આ તમામે 5 આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાજકોટના ગુનાઓ દાખલ થયેલા છે। વ્યથાના, શારીરિક ઈજાઓના અને પ્રોહિબિશન એક્ટ ને એટ્રોસિટી એ પ્રમાણેના અલગ અલગ ગુનાઓ છે અને બહુ વધારે પડતા ગુના છે એમના વિરુદ્ધના, એટલે આ પોલીસની પ્રત્યે એમને દાજ રાખીને આ કૃત્ય કરેલું છે।